હવે નરસિંહરાવનું મંગલ મંદિર ખોલો. નરસિંહરાવના જીવનની એક વિગત આપણે અનિવાર્યપણે જોવી રહી. શ્રીમંત કુટુંબમાં જન્મ, ઉછેર, એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ, પછી તે જ કોલેજ એલ્ફિન્સ્ટનમાં જ ગુજરાતી સાહિત્યના અધ્યાપક, સામાજિક પ્રતિષ્ઠા, આ બધું એમને મળ્યું. છતાં એમના અંગત જીવનની કરુણતા તીવ્ર છે. એમની મોટી દીકરી લવંગિકા તો નાની, એમની મોટી દીકરી ઉર્મિલા નરસિંહરાવના જ મિત્ર અને ઉર્મિલાથી ઘણી મોટી ઉંમરના અને વળી પરિણિત ગૃહસ્થ સાથે લગ્ન કર્યાથી સમાજમાં ઘણો ઉહાપોહ થયેલો અને નરસિંહરાવને તીવ્ર આઘાત લાગેલો. પછી તો ટ્રેજડીની પરંપરા. થોડા વખતમાં જ તે પુત્રી, વત્સલ પિતા અને બાળક પુત્રને છોડી મૃત્યુ પામી. પછી યુવાન તેજસ્વી પુત્ર નલિનકાંતનું અવસાન થયું. પછી પુત્રી લવંગિકા, દોહિત્ર અને છેલ્લે તેમના પત્ની સુશીલાબેન એક પછી એક સ્વજનને વિધિએ ઉપાડી લીધા. આઘાતોએ નરસિંહરાવની ઈશ્વર શ્રદ્ધાની આકરી કસોટી કરી. નરસિંહરાવની એક કાવ્ય પંક્તિ ગુજરાતી જીવનમાં અને સાહિત્યમાં સુપ્રસિદ્ધ નીવડી છે. આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. કવિ તરીકે નરસિંહરાવને જાજી સફળતા મળી નથી. પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી ઓફ ઇંગ્લિશ વર્સ પાર્ટ 4 એમાં વર્ડ્સવર્થ અને શૈલી જેવા કવિઓના પ્રકૃતિ અને પ્રણયના કાવ્યોનું નરસિંહરાવે અનુસરણ કર્યું છે. કાવ્યના વિષયો અને શૈલી ગુજરાતીમાં લાવી શકાય, પણ કાવ્યની વાણી રસાત્મકતા ધારણ કરતી નથી. અંગ્રેજી કવિતાના મર્યાદિત સંસ્કારો સિવાય સંસ્કૃત, ફારસી, તળપદી એવી કોઈ પણ કવિતાના સંસ્કારો નરસિંહરાવમાં દ્રઢમૂળ થયા નથી. સુંદરમ સાચું જ કહે છે કે ભૂતકાળમાં ક્યાંય પણ મૂળ ન નાખેલી કવિતા વૃત્તિ સર્જકમાં અસાધારણ પ્રતિભા બળ હોય તો પણ ભૂતકાળની કળા પરંપરા સાથે અમુક અંશમાં દ્રઢ અનુસંધાન પામ્યા વિના ભાગ્યે જ કંઈ મૂલ્યવાન કાર્ય કરી શકે છે. નરસિંહરાવના 3 કાવ્ય સંગ્રહો કુસુમમાળા, હૃદય વીણા અને નુપુર ઝંકાર 75 વર્ષની ઉંમરે તેમણે કાઢેલા નમ્રતા ભર્યા ઉદ્ગાર હૃદયસ્પર્શી છે. કુસુમો તો થયા મ્લાન, વીણાના તાર તૂટિયા, નુપુરે કિંકિણી સર્વ, વાગે છે ખોખરી હવા. જે રીતે 3 કાવ્ય સંગ્રહોના શીર્ષકોને એમણે આ પંક્તિઓમાં ગૂંથી લીધા છે. રહ્યો માત્ર હવે ગૂઢ કરુણા રસતે વડે, ભલે આ ઉરની ભૂમિ ભીંજાતી સર્વદા રહે. આમાં સુભગ અપવાદ છે નરસિંહરાવની સ્મરણ સંહિતા. સ્મરણ સંહિતા નરસિંહરાવની કવિતાનું કીર્તિ શિખર છે. વાલ્મીકીનો શોક જેમ શ્લોકત્વ પામ્યો તેમ પુત્ર શોકથી આર્દ્ર બનેલા નરસિંહરાવના અંતઃકરણે ગુજરાતી ભાષાને એક સુમધુર કૃતિ આપી છે. નરસિંહરાવે પોતાના શોકને જે અંતર્ગૂઢ ઘનવ્યથ રૂપ આપ્યું તે આ કાવ્યની રસસિદ્ધિ છે. આ કાવ્યનો
ખંડ હરિગીત છંદ પણ નરસિંહરાવનું અર્પણ છે. હું સમજાવવાનો પ્રયત્ન કરું. એક દ્રષ્ટાંત જુઓ સ્વર્ણ સંહિતામાંથી જ. મર્ત્ય જીવન તો ખરે માત્ર પૂર્વાલાપ છે, પૂર્ણ ગીત સમૃદ્ધિ તો પરકાલ સંગીતે વસે. તો હરિગીતના સપ્તકલના એક આવર્તન પછી બીજો ખંડ માત્ર પંચકલનો બને. કડીની આવી 3 પંક્તિઓ એટલે એક સપ્તકલ અને બીજો પંચકલ અને એમ 3 પંક્તિઓ. પછી ચોથી પંક્તિ સપ્તકલના 2 આવર્તનોની બને. જો દ્રષ્ટાંત જુઓ. મર્ત્ય જીવન તો ખરે દાલ દાદા, પહેલામાં મર્ત્ય જીવન અને પછી તો ખરે દાલદા. પણ છેલ્લી પંક્તિ પરકાળ સંગીતે વસે તે દાદાલદા દાદાલદા. એમ 7-5 7-5 7-5 અને પછી 7-7 એમ. એવી રીતે જે આ ખંડ હરિગીત નરસિંહરાવે પહેલી વાર ગુજરાતી કવિતાને આપ્યો. અને આખી સ્મરણ સંહિતા, આખી સ્મરણ સંહિતા ને પણ ઘણી સ્મરણ સંહિતામાં ખંડ હરિગીત જ વપરાયો છે. તદુપરાંત અલબત્ત મંગલ મંદિર ખોલો જેવા ગીતો છે. ભાવને અનુરૂપ સુંદર પ્રકૃતિ વર્ણન, મધુર ભાષા તેમજ કાવ્યમાં વહેતી શાંત, કરુણ અને ભક્તિરસની ત્રિવેણી અને મંગલ મંદિર ખોલો જેવા ગીતો સ્મરણ સંહિતાને નરસિંહરાવની જ નહીં ગુજરાતી કવિતાની ઉત્તમ કૃતિઓમાં સ્થાન આપે છે. મંગલ મંદિર ખોલોનો આશ્રમ ભજનાવલીમાં સમાવેશ થયો છે. નરસિંહરાવનું બીજું આવું જ ઉત્તમ મધુર પદ પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ પણ આશ્રમ ભજનાવલીમાં એનો પણ સમાવેશ થયો છે. પરંતુ એનો આસ્વાદ આપણે નહીં કરીએ કારણ કે કાર્ડિનલ ન્યુમેનના અંગ્રેજી કાવ્ય લીડ કાઇન્ડલી લાઇટનો એ અનુવાદ છે. અનુવાદ આપણા કાવ્યાસ્વાદની મર્યાદ રેખાની બહાર છે. આશ્રમ ભજનાવલીનું સ્મરણ એટલા માટે કે ભજનાવલીના થોડા ગીતોની કાકા કાલેલકરે આલોચના કરી છે. મંગલ મંદિર ખોલોની પણ આપણે એનાથી જ શરૂઆત કરીએ. કાકા સાહેબનું ચિંતન પોતે જ આસ્વાદ્ય છે. સાંભળો. જીવન અને મરણ ભગવાનના 2 રૂપો છે. પરમાત્માની 2 વિભૂતિઓ છે. એમાં જીવન એ માણસની આકરી સાધના અને કઠોર કસોટી છે. મરણ એ ક્ષમાવાન અને પરમ કારુણિક દયા છે. મૃત્યુ સમયે માણસને જે વેદના થાય છે તે મૃત્યુને લીધે નહીં. મૃત્યુમાં તો ઊંઘ જેટલી મીઠાશ જ છે. જે વેદના થાય છે તે જીવનને લીધે થાય છે. જીવન પોતાનો કબજો છોડવા માંગતું નથી અને એ લોભની તાણાતાણીમાં વેદના પેદા થાય છે. મૃત્યુ પાસે ધીરજ છે, તેથી એ જીવનને પોતાનાથી બનતું કરવા દે છે. જ્યારે જીવન હારે છે અને પોતાનો આગ્રહ છોડે છે ત્યારે જ મરણ પોતાની પાંખો ફેલાવીને પોતાની છત્રછાયા તળે પ્રાણીને લે છે. મંગલ મંદિર એટલે પરમાત્માનું ધામ. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. તો પ્રભુના હજારો નામમાંથી વત્સલ પિતાને પહેલું નામ સૂજે છે દયામય. ગમે તેટલી તીવ્રતા હોય, આરત હોય, પણ ઈશ્વરની કૃપા હોય તો જ એના ધામમાં પ્રવેશ મળે છે. આ પ્રાર્થનાના માત્ર 2 જ અંતરા છે. અહીં દુઃખ નથી, વેદના નથી, ચિર શાંતિની પ્રસન્નતા છે. પહેલા અંતરાની 2 પંક્તિઓ જોઈએ.
જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો. પુત્રને માટે પિતા પ્રભુ આગળ ધા નાખે છે અને અરજ કરે છે. આ બાળક તો ભોળુકડો છે. સૌ કોઈ તો બની શકે એટલું વધુ લાંબુ જીવન પામવા લલચાય છે, પણ આ બાળક તો જીવનને વન સમજી ને સોસરો ઝટપટ પાર ઉતરી ને આપને દ્વારે આવીને ખડો થઈ ગયો છે. વનના અંધારા પાછળ મૂક્યા, આપના મંદિર દ્વારના અજવાળામાં આવીને ઊભો છે. આપના હૃદયમાં સ્થાન મેળવવાનો એ અધિકારી નથી શું? એને તમારો કરી દો, કરી જ દો. પછીની બે પંક્તિઓ. તિમિરે ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરોમાં લ્યો દયામય, મંગલ મંદિર ખોલો. આ પંક્તિઓ સહેજે મેં જેનો આગળ ઉલ્લેખ કર્યો, પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ, એની યાદ આપે છે. એ ભજનનો, પ્રેમળ જ્યોતિનો એનો પહેલો અંતરો છે. દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘોર અંધાર, માર્ગ સૂજે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ. અને આ ભજનના છેલ્લા અંતરની બે પંક્તિઓ પણ યાદ કરીએ. રજની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમાળ. એક જ કવિના બંને પદોમાં ભલે એક અનુવાદ છે, છતાં કેટલું બધું સામ્ય છે. બીજો અંતરો. નામ મધુર તવ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો. આ બાળક આપની કૃપાને પાત્ર છે, કેમ કે હું જાણું છું અહીં એ હતો ત્યારે આપનું જ નામ સતત રટ્યા કરતો હતો. આપનું નામ એને કેવું તો મધુર લાગતું. આપ પ્રેમથી એને બોલાવો ને. દિવ્ય તૃષાતુર આવ્યો બાલક, પ્રેમે અમીરસ ઢોળો, દયામય મંગલ મંદિર ખોલો. અમારું આ જીવન એ વન જ છે એમ નહીં, રણ પણ છે. એ રણને વટાવતા એની તરસ કેટલી વધી હશે. એની તરસ छिपावे એવું આપ જેવું કોઈ જ નથી. અહીં તરસ छिपावे, અહીં અમે તો શું તરસ छिपावવાના હતા? આપના પ્રેમના અમૃતનો રસ છલકાવશો તો જ એ छिपવાની છે. માટે દયા કરો. મંગલ મંદિર ખોલો એવી અરજ ઉચ્ચારી અને બાલક બારણે આવીને ઊભો છે એનું તાદૃશ ચિત્ર કવિએ દોરી દીધું. પિતાની આ અરજમાં એક ધ્વનિ એ પણ રહેલો છે કે જો સ્થૂળ દેહનો પિતા પુત્રને માટે આટલું વલવલે છે, આટલી બધી લાગણી ધરાવે છે, તો જે એના આત્માનો અધીશ છે, સર્વ રીતે પિતા છે. વેદોક્તિ છે ને, પિતાનોસી, તું અમારો પિતા છે, તેને શું કંઈ જ લાગણી, કંઈ જ દયા નહીં હોય? બીજું, પિતા જાણે છે કે હું અરજ કરનાર કોણ, પણ એ નિમિત્તે એ પ્રભુ ભાવમાં રહે છે અને સદગત પુત્રની સન્નિધિ પણ અનુભવે છે. પ્રાર્થનાનો પવિત્ર પરીખ બ્રહ્માંડથી પણ વિશાળ છે. પ્રાર્થનામાં સૌ મળે છે. પ્રાર્થના એટલે સર્વ સન્નિધિ, બધાનું સાનિધ્ય. ભલે ને દરેક લીટીમાં શિશુ અથવા બાળક શબ્દ હોય, માણસ વૃદ્ધ હોય તો ભગવાન આગળ તો શિશુ જ છે ને. અને કોઈકના અથવા પોતાના જીવનના અંત વખતે ગાવાની આ પ્રાર્થના છે એવું પણ નથી. જે ક્ષણે માણસ બહિર્મુખ મટી અંતર્મુખ થાય, સંસારમાં લપેટાયેલો રહેતો હતો, તેમાંથી હટીને ભગવાન તરફ વળે, તે ક્ષણે એ જીવન વન અતિ વેગે વટાવી દે છે. મૃત્યુ પછી જ નહીં, મૃત્યુ પછી જ નહીં, ભગવાનના બારણા તો જીવતા જ ખટખટાવવાના છે.
અને તે અનેકવાર બારણા બંધ જ ક્યાં છે, એ તો ખુલ્લા જ છે. આપણે તો દ્રષ્ટિ ખોલવાની છે. નરસિંહ રાવ તો પ્રકાંડ વિદ્વાન, પણ આ કાવ્યની શી સરળતા છે. હૃદયની વાત આડંબર સહી શકે નહીં. જીવન જેવો આંતરપ્રાસ આપોઆપ આવી જાય. પ્રેમામૃત રસ ઢોળો એમ ન કહ્યું, સાદા શબ્દો પ્રેમે અમી રસ ઢોળો એવા એ યોજ્યા. નરસિંહ રાવ સંગીત પણ ખૂબ જાણતા, અને તેથી આ અમીરસનો મી ઈ એનો દીર્ઘ એ પણ લંબાવી શકાય, અને એ આ આરતને પ્રકટ કરવામાં મદદરૂપ થાય, એ પણ એમના ધ્યાનમાં છે. લ્યો લ્યો એ બેવડાતો નાનકડો ઉદ્ગાર હૃદયની તમામ આરજુને પ્રકટ કરી દે છે. આપણે ઉમાશંકર જોશીના શબ્દોમાં જ વિરમીએ. મંગલ મંદિર ખોલો એ નરસિંહ રાવે પુત્ર માટે ગાયેલી જ પ્રાર્થના ન રહેતા પોતાના માટે પણ ગાયેલી, અને પુત્ર પણ પિતાને ખોળે હતો ત્યારે અનેક વાર ગાઈ શક્યો હોત એવી, તેમજ આપણે સૌ પણ જીવનની જે કોઈ મચલ ઉપર ઊભા હોઈએ ત્યાં ગાઈ શકીએ એવી પ્રાર્થના બની રહે છે. જીવન વનયતિ વેગે વટાવ્યું, જીવન વનયતિ વેગે વટાવ્યું, દ્વારયુભો શિશુ બોળો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો, શિશુને યુરમાલ્યો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુરતમ રટ્યો નિરંતર, નામ મધુરતમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર
तृषातुर आव्यो बालक दिव्य तृषातुर आव्यो बालक प्रेम अमीरस ढो